આવી અક્ષરધામથી અવનીમાં જે દેહધારી થયા, આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને રહ્યા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા, જેને કરુણા કરી વંદો મંગલ મૂર્તિ ઉર્ધરી સર્વોપરી શ્રી હરિ. જેની સાધુ સુવાસ આજ જગમાં શ્રીજી સ્વરૂપે દિશે, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ મહિમા એક એકથી શ્રેષ્ઠ છે. બોલે બોલે અમોલ શબ્દ મધુરા, સાક્ષાત સુધા તો જરે, એવા સ્વામી હરિપ્રસાદ વિભુને સ્નેહે નમી સૌતરે. સ્વામી શ્રી હરિસંગ દીક્ષિત બની, સેવા કરી પ્રીતિથી ભક્તોમાં અતિ દિવ્ય ભાવ મહિમા. દાસાનુદાસે રુચિ જયના દર્શનને, સમાગમ થકી સહુ પામતા શ્રી હરિ. એવા પ્રેમ સ્વરૂપ દાસ ગુરુને, ભક્તો ભજે ભક્તિ. ભગવાન શ્રી સ્વામિનારાયણ અને સર્વાવતાર પુરુષોની અપરંપાર કૃપા અને કરુણા સમગ્ર જનમાનસ ઉપર નિરંતર વહી રહી છે. અને એટલા જ માટે તેમણે ભારત વર્ષને પસંદ કરીને આ ધરાતલ પર તેઓ પધાર્યા અને કલ્યાણની ગંગાને એમને વહેતી કરી. શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે નમે ભક્તા પ્રણશ્યતિ. શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે સંભવામી યુગે યુગે. ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે સાત દુકાળ પડે તો એ મારા ભક્તને અન્ન અને દાંતને હું વેર નહીં થવા દઉં. કરોડ વીછીનું દુઃખ મને આવો, મારા હરિભક્ત એ વેદનાથી રહિત થાઓ. ભગવાન સ્વામિનારાયણે અમૂલ્ય વરદાન આપ્યું, મારા જનને અંતકાળે જરૂર તેડવા મારે આવવું, વિરુદ્ધ મારું એ ના બદલે તે સર્વે જનને જણાવવું. ભગવાન સ્વામિનારાયણે કહ્યું, પ્રસંગ મંજરમ પાસમ આત્માના કવયો વિદુહો સયો સાધુસુ કૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. એવા જે સંત છે એ સંત થકી મોક્ષનું દ્વાર ઉગાડું થાય છે. આવી રીતે ભગવાન શ્રી સ્વામિનારાયણે આ ધરાતલ પર પધારી અને પછી ગુણાતીત સંત પરંપરાના માધ્યમથી તેઓ આ ધરતી ઉપર અખંડ રહ્યા. ગુરુહરિ સ્વામીશ્રી પોતે વાત કરતા કહે છે કે તેઓ મહેશ્વરાનંદ સ્વામીની પાસે જતા ઘણા બધા મહામંડલેશ્વરો, આચાર્યો તેમના દર્શન અને આશીર્વાદ અને તેમનો લાભ પણ તેમને પ્રાપ્ત કરેલો. મહેશ્વરાનંદ સ્વામીએ તેમને વાત કરતા કહેલું કે એવા સંતનો તમને યોગ થશે જે પોતે નિષ્કામી હશે, નિષ્કામી બનાવશે, નિર્માની હશે, નિર્માની બનાવશે. અને એ વચન અનુસાર ગુરુહરિ સ્વામીશ્રી કહે છે કે બાપાના અમને દર્શન થયા. એ સમય એવો હતો કે જ્યારે નવયુવાન એ યુવાનીના ઉંમરે ચડેલો હોય, તેણે ક્યારે ભગવાન ભજવાનો કે મંદિરે જવાનો એવો કોઈક સોચ વિચાર કે સંકલ્પ ના ઉઠતો હોય. પણ બાપાનું એવું અલૌકિક અને દિવ્ય દર્શન, સ્વામીજી પોતે વાત કરે છે બાપાની ગરીબાઈ, તેઓ જે ઠાકોરજીની અંદર ઓગળી જઈને ભક્તિ કરતા હતા તે જોઈને બાપાના ચરણોમાં મનને સમર્પિત કરી. 1955-56ની સાલ અને પછી યોગીજી મહારાજે ગુરુહરિ સ્વામીશ્રી એટલે કે પ્રભુદાસભાઈને કહ્યું કે તમે અમારા યુવકોને વાતું કરો, અમારા યુવાનોને તમે સાચવો. અને તે દિવસથી ગુરુહરિ સ્વામીશ્રીએ એ યુવા સમાજના ઉત્થાનનું જે ભગીરથ કાર્ય છે તે કાર્યનો એમને પ્રારંભ કર્યો. યોગીજી મહારાજની એ આજ્ઞાને એમને શિરોધાર્ય રાખી. રાતના 12 વાગે ચેષ્ટા કર્યા બાદ યોગીજી મહારાજ આરામમાં પધારતા
ત્યાર પછી ગુરુ હરિપ્રસાદ સ્વામીજી પ્રભુદાસભાઈ તરીકે સાથે ફરતા જે યુવાનો છે તે યુવાનોને મંદિરના એક ખૂણામાં લઈ જઈ અને તેમને સત્સંગની, ભગવાન શ્રી સ્વામિનારાયણની અને ગુરુહરિ યોગીજી મહારાજની મહિમાની અને નિષ્ઠાની તેમને વાતો કરતા હતા. ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજીની આ વાત ત્યાં સમય પૂરતી મર્યાદિત નથી. ત્યારબાદ 1973-74ની સાલથી તેમને આ યુવા સમાજના ઉત્થાનનું કાર્ય તેનો પ્રારંભ કર્યો. એ ઉભરાટની પરમ પ્રાસાદિક અને દિવ્ય ધરતી ઉપર યુવા શિબિર યોજીને જૂના જે સંતો, વડીલ સંતો, જે શિબિરનો તે વખતની શિબિરના જેઓ સભ્ય બન્યા, જેમને દર્શન કર્યું છે, તેઓ વાત કરતા કહે છે કે સ્વામીજીએ પહેલી શિબિર કરેલી ત્યારે લગભગ 45, 46, 47 કે 50 જેટલા યુવાનો હતા. અને જ્યારે 2020ની અંદર આત્મીય યુવા મહોત્સવ કર્યો ત્યારે તેની અંદર 1 લાખ કરતાં પણ વધારે યુવાનોએ ભાગ લીધો. કહેવાનો મતલબ એટલો છે કે સ્વામીજીએ પોતાનું સમગ્ર જીવન યોગી બાપાના વચન અનુસાર યુવા સમાજના ઉત્થાનને માટે એમને લીન કરી દીધું, ખર્ચી નાખ્યું. તો યુવા સમાજ, યુવા પ્રવૃત્તિ, યુવા સમાજનું ઉત્થાન, ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતે વાત કરતા કહ્યું છે કે અમે આવા શિબિર, સમૈયા, ઉત્સવ, મહોત્સવ શા માટે ઉજવીએ છીએ? એનો જવાબ આપતા ભગવાન સ્વામિનારાયણ કહે છે કે હરિભક્તોની અંદર માહોમાહી, સુહૃદ ભાવ વધે, આત્મીયતા વધે, એટલા માટે થઈને અમે આવા ઉત્સવો ઉજવતા હોઈએ છીએ. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં કહ્યું કે આવા ઉત્સવ મહોત્સવનું કોઈને દર્શન થયું હોય અને અંત અવસ્થાએ એ દર્શન સાંભળી આવે તો જમનાદૂતો એને લેવા માટે આવ્યા હોય તે જતા રહે અને ભગવાન કે ભગવાનના જે પાર્ષદ છે તેમને ભગવાનના ધામમાં તેડી જતા હોય છે. આપણે જાણીએ છીએ કે એક વખતનો ખૂંખાર, ડાકુ, લૂંટારો એવો જોબન પગી એ દભાણના યજ્ઞની અંદર ગુણાતીતાનંદ સ્વામીના દીક્ષા પ્રસંગના મહોત્સવમાં તેઓ આવ્યા. આશય તો એક જ હતો કે એમને ઘોડી ચોરવી હતી. પણ જ્યારે આવ્યા, ભગવાન સ્વામિનારાયણની દિવ્યતાથી એ અભિભૂત થયા, એમના સંકલ્પો પૂરા થયા અને એક વખતના ડાકુ જોબન પગી તે ભગવાનના ભક્ત એ જોબન પગી બની ગયા. સમાજે, ઇતિહાસકારોએ અને તે વખતના લેખકોએ પણ તેની નોંધ લીધી છે. ગુણાતીત ભગવાન શ્રી સ્વામિનારાયણે જ્યારે લોજની ધરતી ઉપર આવ્યા અને ત્યારથી તેઓ ગઢડા પધાર્યા, તે વખતે સુરા ખાચર, દાદા ખાચર, મૂળું ખાચર, તે સમયની અંદરના ઝીણા ખાચર, જીવા ખાચર, આ બધા જે કાંઈ પણ તે વખતના ભક્તો હતા, તે વખતે તેઓ નવયુવાન હતા. એ યુવાનીને ભગવાન શ્રી સ્વામિનારાયણે એને દિવ્યતાના માર્ગે, ભગવાનના માર્ગે ચડાવી. એમની યુવાનીને ધન્ય બનાવી, એમની યુવાનીને પ્રભુમાન્ય અને પ્રભુ પ્રેરિત બનાવી, એમની યુવાનીને ખરેખર સાચા અર્થમાં પરિવાર અને સમાજને ઉપયોગી બને એવા માર્ગે ભગવાન સ્વામિનારાયણે એમને ચડાવી. ગુણાતીતાન સ્વામીના વખતમાં વાલેરા વરુ હોય કે બાઉદ્દીન કઠિયાળો હોય કે અભેસી દરબાર હોય, મુંજો સુરુ હોય, એવા યુવાનો હતા. ગુણાતીતાન સ્વામીના વખતના એવા ભવાન બાપા હતા કે જેનું જીવન રજોગુણી, રંગીલું ને વિષય ભોગની અંદર લાલસાવાળું હતું. પણ ગુણાતીતાન સ્વામીના એવા સંબંધે કરીને તેઓ પણ ભગવાનના સાચા ભક્ત બન્યા, એ માર્ગે ચડી ગયા. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, અક્ષર પુરુષોત્તમનો જે સિદ્ધાંત, તેને મંદિરોને બનાવી એનું સર્જન કરીને એ સિદ્ધાંતને એમને સ્થાપિત કર્યો. અને ગુરુ હરિ સ્વામીજીએ યોગીજી મહારાજની આજ્ઞા પ્રમાણે યુવા સમાજનું એક અદ્ભુત સર્જન કર્યું છે. સ્વામીજીએ પોતે પરંપાર દાખલો કરીને આ યુવા સમાજનું એમને સર્જન કર્યું છે. 1955, 56, 57માં
એમને આ યુવા સમાજ માટેની જે યોગી મહારાજની આજ્ઞા હતી ત્યારથી લઈને 2020 સુધીની અંદર એમને દરેક યુવાનોની પાછળ એમના ઉત્થાનને માટે થઈને અપરંપાર એમને ભીડો બેઠ્યો છે. એટલે જ કહેવાય છે કે ગુરુ હરિસ્વામીશ્રીએ પોતાનું જીવન આ યુવા સમાજ માટે એમને ખર્ચ્યું અને એમને પોતાના શરીર ઉપર 13 જેટલી મેજર સર્જરી એમને પોતે પોતાના શરીર ઉપર વેઠી ધારણ કરી, એમને કરાવવી પડી. પણ યુવાનોને માટે કેવી વાત હશે એમના જીવનનું. સ્વામીજીએ કોઈ દિવસ ધર્મ પરિવર્તનની વાત નહીં, પણ સ્વામીજીએ હંમેશા એમને સ્વભાવ પરિવર્તનની વાત કરી. સ્વામીજીએ એમને કોઈક મંદિરના વાડામાં ન બાંધ્યા, પણ સ્વામીજીએ એમના વિચારોને પોઝિટિવ, શુદ્ધ અને પવિત્ર બનાવવા માટેનો એમને અપરંપાર પ્રયત્ન કર્યો. સ્વામીજીએ એમની જે શક્તિ હતી એ અયોગ્ય માર્ગે હતી, એ સ્વામીજીએ એ શક્તિને એમને યોગ્ય માર્ગે વાળી. સ્વામીજીએ એમની અંદર રહેલા જે વ્યસનો હતા એ વ્યસનોને દૂર કરીને ભગવાને એમને જે પોટેન્શિયલ આપેલું હતું એ પોટેન્શિયલનો ઉપયોગ એ પરિવારને માટે, પોતાના માટે અને સમાજના ઉત્થાનને માટે વપરાય તેવા માર્ગે આ યુવાનોને એમને વાળ્યા. એક યુવાન, મને બરાબર યાદ છે કે સ્વામીજીએ પરિવર્તન કેવું કર્યું હશે. એક વખત એક યુવકને પોતાના અંગત જીવનને માટે એક પ્રશ્ન હતા અને સ્વામીજી ત્યારે રાજકોટની અંદર પધારેલા અને સ્વામીજી એ પ્રશ્નની વાત એ યુવાનોની સાથે, એ યુવક સાથે કરતા હતા. અને તે વખતે ગરમીનો સમય હશે, સાંજનો સમય, અને ઘણા બધા એ વિસ્તારમાં મચ્છરો હતા. 10, 15, 20 મિનિટ સ્વામીજી ઊભા એ યુવક સાથે ખાનગી કરતા હતા. એટલે સાથેના સંતે સ્વામીજીને કહ્યું કે સ્વામીજી આપણે રૂમમાં જઈને ખાનગી કરીએ. સ્વામીજી ત્યારે તો કાંઈ બોલ્યા નહીં. એ સંતની પણ વાત માનીને રૂમમાં આવ્યા. પછી વાત ખાનગી પૂરી થઈ પછી પેલા સંતે વાત પ્રાર્થના કરતા કહ્યું કે સ્વામીજી બહાર ઘણા બધા મચ્છર હતા, એટલા માટે મેં પ્રાર્થના કરીને આપને રૂમ માટેનો આગ્રહ કર્યો. સ્વામીજીએ પછી એ વાત સમજાવતા, દર્શન કરાવતા કહ્યું કે હું જ્યારે યુવક સાથે ઊભો હોઉં ત્યારે મને આજુબાજુ શું ચાલે છે ને એ મને ખબર જ નથી પડતી. એનું કારણ એ યુવકો માટે યોગીજી મહારાજે કહેલું કે યુવકો મારું હૃદય છે. સ્વામીજી પોતે વાત કરતા એવું કહેતા કે હું યુવાન સાથે નહોતો ઊભો, હું યોગીજી મહારાજના હૃદયની સાથે ઊભો હતો. અને આ જ યુવક યોગીજી મહારાજના હૃદય સમા યુવકોને સ્વામીજીએ પોતાની પૂજા બનાવી, સ્વામીજીએ પોતાનું સર્વસ્વ બનાવ્યું. આ યુવા સમાજના, આ યુવાનોના ઉત્થાનને માટે યુવકોને એ આધ્યાત્મિક સ્ટેજ સુધી સ્વામીજી લઈ ગયા. એક દીકરાએ સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામીજી મારે પણ આપની સેવા કરવી છે, હું આપની શું સેવા કરું? મારે પણ આપને રાજી કરવા છે, તો હું આપને કેવી રીતે રાજી કરું? સ્વામીજીએ દીકરાને કહ્યું કે સાંભળ, આ દેશની સમૃદ્ધિ તું મને આપે તો એ પણ સાધુ હરિપ્રસાદ રાજી ના થાય. પછી સ્વામીજીએ આગળ એને કહ્યું કે પણ તું પ્રથમ 16-18 પ્રમાણે વર્તવાનો આજે સંકલ્પ કરે. ભગવાને જે આંખ, કાન, નાક, જીભ, હોઠ આ ઇન્દ્રિયો આપી છે, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર જે અંદર આપણા અંતઃકરણ આપ્યા છે, એ પ્રભુ માન્ય બને એવો જીવન જીવવાનો તું સંકલ્પ કરે તો હું માનીશ તે મારી મોટામાં મોટી સેવા કરી છે. કયા ધર્મગુરુ હશે કે જેને આવું મન થતું હશે? સ્વામીજી એક એવા પુરુષ હતા કે જેને સંપત્તિને એને લાત મારી, એને સેવા સામું ના જોયું, એને યુવાનોના આત્માના ઉત્થાનને સામે જોયું. મને બરાબર યાદ છે, આજે મારે પ્રસંગ કહેવો છે. સ્વામીજીએ કેવું કાર્ય કર્યું હશે. એક મોટો સમયો આવતો હતો, વર્ષો પહેલાંની વાત, અને ત્યારે આપણે એ સમયાના આમંત્રણને માટે આપણે ગામો ગામ અને શહેરની અંદર બાઇક રેલી એનું આયોજન કરતા હતા. તે સમયની અંદર બાઇક રેલીનું આયોજન કરવાનું હતું અને બાઇક રેલીની અંદર આગળ આપણે સામાન્ય રીતે જાણીએ છીએ કે મોટું વાહન હોય, ભારે વાહન હોય, બુલેટ કે રાજદૂત જેવું વાહન હોય તેને આપણે રાખતા હોઈએ છીએ. મંડળના તે વખતના પ્રદેશના ભક્તો એનો પ્રયત્ન કરતા હશે ને તેમને એક મળ્યું. જ્યારે બીજું કોઈ બાઇક, બુલેટ એવું મળ્યું નહીં ત્યારે એક ભાઈનો એમને સંપર્ક કર્યો અને એક ભાઈને કહ્યું કે તમારી પાસે બુલેટ છે, રાજદૂત છે, અમારા ગુરુજી હરિપ્રસાદ સ્વામીજી આવો ઉત્સવ કરે છે અને અમે તેના આમંત્રણને માટે, એના સંદેશા માટે અમે બાઇક રેલીનું આયોજન કર્યું છે, તો
શું તમે બુલેટ લઈને આવશો? ત્યારે પેલા ભાઈએ કીધું કે હું બુલેટ લઈને આવવામાં મને તો કંઈ વાંધો નથી, હું તો તમારા ગુરુને પણ ઓળખતો નથી, પણ મને બુલેટ લઈને આવવામાં વાંધો નથી, પણ મને દારૂનું વ્યસન છે અને મને દારૂ પીવાની ટેવ છે, અને એ વ્યસન છે જો તમને માન્ય હોય તો મને તો કંઈ વાંધો નથી. પેલા ભગતે ભગવાનને સંભાળ્યા, ઠાકોરજીને સંભાળ્યા, સ્વામીદાદાને સંભાળ્યા, અને ત્યારે એમને પ્રેરણા થઈ કે આ સત્સંગ છે એ શેને માટે છે, આ સ્વામીજી છે એ શું કાર્ય કરી રહ્યા છે? તો કે આ સત્સંગ અને સ્વામીજીનું કાર્ય આ જ છે, વ્યસન છોડાવવાનું. જ્યારે સત્સંગની અંદર કોઈ આવે છે, ભગવાનની પાસે આવે છે, ત્યારે તો એ વ્યસનોથી ભરપૂર હોય છે. પછી ભગવાનનો એવો દિવ્ય સ્પર્શ થાય છે, એમની દ્રષ્ટિ પડે છે, ત્યારે આ વ્યસન એના જીવનમાંથી જાય છે. એ ભગતને પણ એવો વિચાર આવ્યો હશે. ત્યારે ભગતે પેલા ભાઈને કીધું કે વાંધો નહીં, તમારું દારૂનું વ્યસન હોય તો વાંધો નહીં. પેલા ભાઈને પણ થયું કે મને શું વાંધો છે. જે દિવસે રેલીનું આયોજન હતું, રેલીનો દિવસ હતો, તેઓ દારૂ પીને જ બુલેટ ઉપર બેઠા, અને સાથે એમને વિચાર આવ્યો કે આખો દિવસ આ રેલી ચાલશે, મારે ક્યાં જવાનું મને ખબર નથી. એટલે થોડું પોતે પોતાના ડીકીની અંદર પણ એમને લઈ લીધું, થોડું રાખી લીધું કે ક્યાંક જરૂર પડે, તલપ લાગે તો. આવી રીતે રેલીની એમને શરૂઆત થઈ. રેલીની અંદર ભજન વાગ્યા, ગુરુ ઠાકોરજીની મૂર્તિ, ગુરુ હરિ સ્વામીશ્રીની મૂર્તિ, ભક્તોનો ઉમંગ, સંતો પણ એ રેલીની અંદર જોડાયા, અને જોત જોતાની અંદર મંદિરમાં એ રેલીનું સમાપન થયું, અને ત્યાર પછી મહોત્સવ થયો. 3 દિવસ પસાર થઈ ગયા, અને જ્યારે ઘરે આવ્યા ત્યારે પેલા ભાઈને ખ્યાલ આવ્યો કે આજે 3 દિવસ પસાર થઈ ગયા, અને ગયો ત્યારની ઘડી, આજનો દિવસ, અત્યારનો સમય મને પીવા માટેનો, દારૂના વ્યસનનો ક્યાં પાછો સંકલ્પ નથી ઉઠ્યો. ત્યારની ઘડી અને એ દિવસ એ ભાઈના જીવનમાંથી દારૂનું વ્યસન છૂટી ગયું. આ ગુરુહરિ હીરક દીક્ષા પર્વ, આત્મીય પર્વ આપણા જીવનમાં કાર્ય શું કરે? આ એના જીવનનો ટર્નિંગ પોઈન્ટ બની રહે કે મહોત્સવની અંદર કોઈ આવે, મહોત્સવની ભવ્યતા, એની દિવ્યતા, આવા ભગવાન ધારક સંતના એને દર્શન થાય, એ કોક પ્રાર્થના કરે, ભગવાન એની પ્રાર્થનાને સાંભળે, એને બળ આપે, તો જે વિષય, જે વ્યસન એ વર્ષો જૂનું હોય, જે મૂકી ના શકતો હોય, એક ખરાબ વિચાર એ છોડી ના શકતો હોય, આવો ઉત્સવ, આવા મહોત્સવો એના જીવનને એને છોડવા માટેનું, એને દૂર કરવા માટેનું, એને ફેંકી દેવા માટેની એને તક એ પૂરી પાડતું હોય છે. મારે અમેરિકાના જ્યોર્જિયાની અંદર એટલાન્ટામાં રહેતા એવા ચિરાગભાઈનો પ્રસંગની મારે વાત કરવી છે. ગુરુ હરિપ્રસાદ સ્વામીજી એટલાન્ટા પધારતા હતા, અને તે વખતે એમના કોઈક સંબંધી હશે, તેમના નિમિત્તે એમનો સંપર્ક થયો, અને સ્વામીજી એમના ઘરે પધાર્યા, રાત્રિ રોકાણ કર્યું. એમને કોઈ સ્વામિનારાયણ પ્રત્યેની વાત નથી, તેઓ સંપ્રદાયની સાથે બહુ પહેલેથી જોડાયેલા હતા, પછી તો પાછું એ જોડાણ હતું એ છૂટી ગયું હતું. પણ ગુરુ હરિપ્રસાદ સ્વામીજીની દિવ્યતા અને આત્મીયતાનો તેમને એક દિવસ માટેનો, લગભગ 12 કલાક કે 6 કલાક, 12 કલાક માટેનો એમને એવો સ્પર્શ એમને પ્રાપ્ત થયો. સ્વામીજી રાત્રે આવ્યા, એમના ઘરે રોકાયા, અને બીજે દિવસે સવારે તો સ્વામીજી ત્યાંથી નીકળી ગયા. અને ત્યાર પછી ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી એમના ઘરે રોકાયા. ગુરુ હરિ પ્રેમ સ્વામીજીને એટલાન્ટાથી બીજે જવાનું હતું, એમના ઘરથી એરપોર્ટ નજીક હતું, એટલે પછી તો નક્કી એવું થયું, એમને જ સામેથી એમના પરિવારમાંથી જ કહ્યું કે સ્વામીજીને કહો રાત્રે અહીંયા રોકાઈ જાય, એરપોર્ટ નજીક છે, તો સવારે અમે જ તમને એરપોર્ટ પર મૂકી આવશું. ચિરાગભાઈ પોતે બહુ બુદ્ધિશાળી બિઝનેસમેન, સમાજની અંદર એમને ચારે તરફ એમને બધું જોયેલું હતું, એટલે એમને પોતે મનમાં નક્કી કરેલું હતું કે આજે આ સાધુને આપણે માપવા છે. કોને? તો કે ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજીને આજે માપવા છે. રાત્રે એમના ઘરે રોકાણ થયું, સવારની પહોરમાં પૂજા કરીને ફ્લાઇટનો ટાઈમ હતો, એટલે ઘરેથી નીકળતા પહેલા ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજીએ ચિરાગભાઈની પાસે ઠાકોરજીનું પૂજન કરાવ્યું. ચિરાગભાઈ એ જોતા હતા કે આ સાધુ છે એ ભેટ માંગે છે કે નથી માંગતા, મારે એ જોવું છે. જો એ માંગે ને તો મારે રૂપિયા નથી આપવા, મારે ભેટ નથી આપવી, અને જો એ ન માંગે ને તો જ હું એમને આપીશ. પણ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી એટલે ગુરુ હરિપ્રસાદ સ્વામીજીની પ્રતિકૃતિ, એટલે કે એનો પડછાયો. એમને આવા કોઈક લૌકિક
એની તરફ તો કોઈ નજર હતી જ નહીં, કોઈક વિચાર પણ મનમાં નહોતો. પૂજન કર્યું, બધી વાત કરી, પછી એરપોર્ટ પર જવા માટે નીકળ્યા. પ્રેમ સ્વામીજી સાથે ગાડીમાં વાત થાય, પણ અનુસંધાન તો એક જ કે હમણાં માંગશે, હમણાં ભેટની વાત કરશે, હમણાં ભેટની વાત કરશે. પણ એરપોર્ટ આવ્યું અને જ્યારે દરવાજો ખોલવાનો વખત આવ્યો ત્યારે ચિરાગભાઈએ વાત કરતા કહ્યું કે સ્વામીજી, હું તમને ચકાસતો હતો કે તમે પૂજન કર્યું પછી તમે રૂપિયા માંગો છો કે નથી માંગતા, ભેટ માંગો છો કે નથી માંગતા. જો તમે માંગી હોત ને તો હું તમને નહીં આપું, પણ તમે નહીં માંગીને એટલે આજે હું કવર તૈયાર કરીને જ લાવ્યો છું. પ્રેમ સ્વામીજી તો એમની સામે મરમાડું હસી પડ્યા. પછી તો ત્યાં એક આનંદ ઉત્સવ હતો. એટલે પ્રેમ સ્વામીજીએ ચિરાગભાઈને ફોન કરીને આમંત્રણ આપ્યું. એમને પોતાની આવવાની ઈચ્છા એટલી બધી ઓછી હતી, પરંતુ એમના ઘરના હતા. એમને કહ્યું કે આવા મોટા સંત હોય, આપણે સામેથી ફોન કરે તો આપણે જવું જોઈએ. એટલે પોતે તાત્કાલિક પ્લેનની ટિકિટ લઈને ત્યાં પહોંચ્યા અને જ્યારે ઉત્સવમાં પધાર્યા ત્યારે એમને લાગ્યું કે પ્રેમ સ્વામીજી એ કોઈ નાના સંત નથી. સ્વામીજી પછીના સિનિયર મોસ્ટ સંત તરીકે કોઈ હોય તો એ સેકન્ડ સંત હોય તો એવા એ પ્રેમ સ્વામીજી છે. અને ત્યારથી એમને પ્રેમ સ્વામીજીનો યોગ થયો. ચિરાગભાઈના જીવનની વાત કરવી છે કે પોતે બહાર ફરવા ગયા, શિપની અંદર ફરવા ગયા, ક્રૂઝમાં ફરવા માટે ગયા, તો એમનું જીવન તો એવું હતું કે નોનવેજ ખાવાનું. એમને પોતાના ઘરનું વાસ્તુ કર્યું ત્યારે પણ આ જ અવસ્થા હતી. તો આવી રીતનું એમનું જીવન હતું. પણ સ્વામીજીનો યોગ થયો, ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજીને એમને સંગાત પ્રાપ્ત થયો. તો ધીમે 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 એ સત્સંગના માર્ગે ચડ્યા, અમરીશ દીક્ષા લીધી અને આજે એક આદર્શ કાર્યકર્તા તરીકે યોગી ડિવાઇન સોસાયટીની અંદર ઠાકોરજી અને ગુરુહરિની સર્વોપરી સેવા કરી રહ્યા છે. આવી યુવાનીને ગુરુહરિ સ્વામીશ્રીએ અને ગુરુહરિ પ્રેમ સ્વામીજીએ ધન્યતાના માર્ગે ચડાવી છે. એક પ્રસંગ એક યુવાનનો મારે કહેવો છે. એક દીકરાએ સ્વામીજીને પ્રાર્થના કરી, સ્વામીજી આવા મહોત્સવ, શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ આપણે આવતે વર્ષે સેલિબ્રેટ કરવાના છીએ. તેવી રીતે બહુ મોટો ઉત્સવ હતો. સ્વામીજી સેવા લખવા માટે બેઠા હતા. એટલે દીકરો આવ્યો અને દીકરાએ, સ્વામીજીએ તો એની સામે જોઈને હસ્યા. એટલે દીકરાએ પ્રાર્થના કરતા કહ્યું કે સ્વામીજી મારે શું સેવા લખાવાની. સ્વામીજી કાંઈ બોલ્યા નહીં. પછી એ દીકરાએ વાત કરતા કહ્યું કે સ્વામીજી જ્યારે તમારા યોગમાં આવ્યો ને ત્યારે મારા ઘરની અંદર તો પૂરતા વાસણો પણ નહોતા. આજે જે કાંઈ છે ને એ તો તમારું છે. આજે જે કાંઈ છે એ ઠાકોરજીનું છે. અમારે તો તમને બધું આપી દેવાનું. એવા જ એક પરિવારે આવા યુવાનોને ગુરુહરિ સ્વામીશ્રીએ સેવા અને ભક્તિના માર્ગે ચડાવ્યા, ભગવાનના થઈને જીવન જીવતા શીખવાડ્યું. એક દીકરાએ ગુરુહરિ સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામીજી સેવા કરીએ છીએ ત્યારે એનું જાણપણું તો નથી રહેતું, પણ આપણે એક પ્રાર્થના કરવી છે કે આ લક્ષ્મી છે એ ઠાકોરજીની મનાઈ છે, પણ અમારા મન બુદ્ધિ છે એ ઠાકોરજીના મનાઈને એવા આજે તમે મને બુદ્ધિયોગ આપો અને આશીર્વાદ. એ કેટલી સમજણની ઊંચી વાત કહેવાય કે મારા મન બુદ્ધિ છે એ પણ ઠાકોરજીના છે. પર્વતભાઈને આવો વિચાર આવે, ગોરધનભાઈને આવો વિચાર આવે, નૈનપુરના દેવજી ભગતને આવો વિચાર આવે, પૂજા ડોડિયાને આવો વિચાર આવે, રૈયા દેસાઈને આવો વિચાર આવે, શિવલાલ શેઠને આવો વિચાર આવે. એવા ઉત્તમ ભક્ત આજે નવયુવાનોના જીવનની અંદર ગુરુહરિ સ્વામીશ્રીએ આવી સમજણને આરોપિત કરી. હમણાં થોડા સમય પહેલાં એક લગ્નના માંડવે ચડનારો યુવાન પોતાની લગ્નની કંકોત્રી લઈને ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી પાસે આવ્યો. એટલે એને કંકોત્રી આપી અને કંકોત્રી આપીને સ્વામીજીને પ્રાર્થના કરતા કહ્યું કે સ્વામીજી મારી પાસે તો જે કાંઈ છે એ આજે ઠાકોરજી સ્વામીજીને આપના આશીર્વાદથી મને પ્રાપ્ત થયું છે. મારે તો શું આપવાનું હોય? જે કાંઈ આપ્યું છે ને એ તો મને ઠાકોરજીએ આપ્યું છે. ગુરુહરિ અને તમારા આશીર્વાદથી જ મને પ્રાપ્ત થયું છે. આ સમજણ કેવી છે? સ્વામીજીનું કાર્ય હંમેશા રહ્યું છે. એને મંદિરો નથી બનાવ્યા, પણ આવા યુવાનોના હૃદયને મંદિર તુલ્ય બનાવ્યા છે. ગુરુહરિ સ્વામીશ્રીએ આત્મીયતાની વાત કરી, પણ એવા પરિવારોની અંદર આત્મીયતાનું સ્થાપન કરી અને એમના ઘરને એમને આત્મીય મંદિર બનાવ્યું છે. અમેરિકાની અંદરના એવા વાત કરીએ આપણને, શૈલેષભાઈ મેરીલેન્ડની અંદર રહે છે, એવા એક નવયુવાન ગુરુહરિ સ્વામીશ્રીના આશીર્વાદ અને સ્વામીજીએ એમને છેલ્લી વખત જ્યારે પોતે અમેરિકા પધાર્યા ત્યારે કહેલું
કે પ્રેમ સ્વરૂપ સ્વામીજીનો હાથ તું છોડતો નહીં, મારા મંડળનું તું ધ્યાન રાખજે. આજે એ યુવાની આજે પ્રેમ સ્વરૂપ સ્વામીજીની ગોદમાં આજે ધન્યતાનો અનુભવ કરી રહી છે. એવા યુવાનો એના જીવનમાંથી વિષય વ્યસન એ દૂર કરીને સ્વામીજીએ સમાજ, પરિવાર અને રાષ્ટ્રને માટે એ યુવાન સમર્પિત બને એ માટેના એવા યુવા સમાજનું એમને સર્જન કર્યું છે. બોમ્બેના એક દીકરાની મારે વાત કરવી છે. સ્વામીજીએ કેવું સર્જન કર્યું છે યુવાનોનું, કે એક દીકરો હતો ત્યાં એવા મેટ્રો સિટીની અંદર 9મા ધોરણમાં 10મા ધોરણની અંદર ભણતો એ દીકરો ભણતો તો 10મા ધોરણની અંદર, ત્યારે તો એની કેટલી ઉંમર હશે? 15-16 વર્ષની એની ઉંમર હશે. પણ 16 વર્ષની ઉંમરે યુવાનોને કે વૃદ્ધ વયની કે એજેડ વ્યક્તિને કે મોટી વ્યક્તિની જેટલી વ્યસનો હોય તેવા વ્યસનો એને પોતાના જીવનની અંદર હતા. ત્યારે એને પોતાનું આખું જે કંઈ વિદ્યાર્થી કાળનો જે સમય હતો એને તો આવા વિષય ઉપયોગની અંદર જ એમને ખર્ચેલો. એ એપાર્ટમેન્ટની અંદર આપણો એક અમરીશ દીકરો કાર્યકર્તા તરીકે એ પણ ત્યાં રહેતો હતો. આવા 4-5 બિલ્ડિંગની મોટી મોટી બિલ્ડિંગોની એ સોસાયટી અને એની અંદર આ બધા સાથે રહેતા હતા. એ એપાર્ટમેન્ટમાં એ સોસાયટીની અંદર ઘણા બધા નાના બાળકો પણ હતા. દરેક પેરેન્ટ્સે કહેલું કે તમારે કોઈએ પેલા દીકરા સાથે ઊભા પણ નહીં રહેવાનું. ફ્રેન્ડશિપની વાત તો બરાબર છે, એની સાથે ઊભા પણ નહીં રહેવાનું. કારણ કે દરેકને ખબર હતી કે એ દીકરાનું જીવન કેવું છે. 10મું ધોરણ બોર્ડ અને એક્ઝામ નજીક આવી એટલે એક દિવસ દાદર ઉપર આપણો સત્સંગી દીકરો અને એ યુવાન એ ભેગા થઈ ગયા. એટલે આપણા સત્સંગી દીકરાએ એ યુવકને કહ્યું કે ઘણા દિવસથી હું તને જોઉં છું, તું થોડો ઉદાસ હોય, નાસીપાસ થયો હોય એવું લાગે છે. એ યુવાને કહ્યું, 10મું ધોરણ મારું બોર્ડ આખું વર્ષ મારા મિત્રો સાથે આનંદ કરવામાં મેં પસાર કરી દીધું. પરીક્ષા એક્ઝામ નજીક છે, 1-1.5 મહિનો બાકી છે અને મને લાગે છે કે આ વખતે 10મા ધોરણમાં હું ચોક્કસ ફેલ થઈશ અને ફેલ થઈશ તો મારા પરિવારમાં મારા માવતરો છે, મારા પેરેન્ટ્સ છે, એ ચોક્કસ એમની આશા પર હું પાણી ફેરવી દઈશ અને મારી ઉપર એ ગરમ થશે ને એ જુદા. એટલે આપણા દીકરાએ એને સહજ વાત કરી કે અમારા ગુરુ હરિપ્રસાદ સ્વામીજી છે એ આવી એક સત્સંગ સભા ચલાવે છે તારા જેવા યુવાનોની, અને એમના આશીર્વાદ છે કે એમના ગુરુએ કહેલું કે જે દીકરો સભા ભરે એનો પહેલો નંબર આવે. આવા એમના આશીર્વાદ છે. આ દીકરાને તો એવી કોઈ ખબર નહીં સત્સંગ સભા શું, આશીર્વાદ શું, પહેલો નંબર શું. એને તો ખબર એટલી જ પડી કે આપણે આ જગ્યાએ જઈએ તેમાં આપણે ફાયદો છે. એટલે એમને પોતાના સાથી મિત્રને કહ્યું કે આવી એક જગ્યા છે કે જ્યાં જઈએ તો આપણને કંઈક ફાયદો થાય અને આપણે કંઈક આ વખતે બોર્ડની એક્ઝામ આપણે પણ નીકળી જઈશું એવું આપણને લાગે છે. એના સાથી મિત્રએ કીધું કે તારે આવા બધા સત્સંગમાં જવું હોય તો જા, મારે નથી આવવું. આ દીકરો સભામાં આવતો થયો. સભામાં આવે તો સભાની અંદર સ્વામીજીની જે વાત હતી, આપણે આપણા દેહને મંદિર બનાવવાની જે વાત હતી તેના જેવા દીકરાઓ વાત કરે. શરૂઆતમાં તો એને ગમે નહીં, પછી ધીમે ધીમે એને વાત ગમવા માંડી. એને એક્ઝામ પૂરી થઈ, એક્ઝામનું રિઝલ્ટ આવ્યું ત્યારે એને તો એવું જ હતું કે આવા આશીર્વાદ છે, આપણો પહેલો નંબર આવશે તો સ્કૂલમાં ના આવે તો કંઈ નહીં, ક્લાસમાં તો આવશે જ. પણ બધાના આશ્ચર્યની વચ્ચે એનો પહેલો નંબર ના આવ્યો, એ પાસ થઈ ગયો. એનો સાથી મિત્ર હતો જેણે એને સભાની વાત કરેલી એ પણ પાસ થયો, પણ આના કરતાં એના વધારે પર્સન્ટેજ આવ્યા. એટલે જ્યારે મળ્યા ત્યારે પેલા એને કહ્યું કે તું સત્સંગમાં ગયો તો તને ફાયદો શું થયો? જો હું ના ગયો તો મારા વધારે માર્ક આવ્યા. અને આમના કાર્યકર્તાને વાત કરી કે મારો મિત્ર ના આવ્યો એના વધારે આવ્યા, હું આવ્યો તો મારા ઓછા આવ્યા. કે તો સત્સંગમાં મને ફાયદો થયો તો ગેરફાયદો થયો? આપણા કાર્યકર્તા યુવાન મિત્રએ કીધું કે જો હરિપ્રસાદ સ્વામીજી અને એમના ગુરુ યોગીજી મહારાજના આશીર્વાદ છે, એના આશીર્વાદ ક્યારેક ખોટા ના હોય. કે તું આવતો રહેશે તો તને ખબર પડશે એના આશીર્વાદ શું છે. એને સભા પકડી રાખી, એને સભા ભરવાનું ચાલુ રાખ્યું, એને સત્સંગ છોડ્યો નહીં. સ્વામીજીને એને ક્યારેય છોડ્યા નહીં. એના ફળ સ્વરૂપે બન્યું એવું કે એના જીવનમાંથી ધીમે 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 એના વ્યસનો બધા છૂટી ગયા. બન્યું એવું કે એનું ડેસ્ટિનેશન ક્લિયર થયું. બન્યું એવું કે જે સમય એ વિષયની અંદર, વ્યસનોની અંદર પસાર કરતો હતો
તે સમય હવે સ્ટડીની અંદર પસાર કરવા માંડ્યો અને 12મા ધોરણની અંદર એ ડિસ્ટિંક્શન સાથે પહેલા નંબરે એ પાસ થયો. કોલેજની અંદર આવ્યો. ધીમે ધીમે એનું વર્તન, વાણી, વિચાર, આચરણ બધાની અંદર એટલું બધું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું. એટલે એક વખત જે પેરેન્ટ્સ એવું કહેતા હતા પોતાના દીકરાઓને કે તમારે આની પાસે ઊભા નહીં રહેવાનું, આજે એ પેરેન્ટ્સ પોતાના દીકરાઓને એવું કહેવા માંડ્યા કે તમારે આની સાથે ફ્રેન્ડશીપ રાખવાની, બીજા સાથે ન રાખો તો ચાલે પણ આ દીકરા સાથે તમે ફ્રેન્ડશીપ રાખજો. એ દીકરાએ ધીરે ધીરે એ બાળકો સાથે ફ્રેન્ડશીપ કરી. બાળકોને પણ એના વિચારોથી, એટલા બધા દીકરાઓને પણ એવા સારા સંસ્કારો, સારા વિચારો મળ્યા. 3 વર્ષ પૂરા થઈ ગયા અને આ દીકરો યુવા કાર્યકર્તા બની ગયો. 80-100 દીકરાઓને એ લીડ કરે એવો દીકરો બની ગયો. એને પોતે બેચલર્સ પૂરું કર્યું અને માસ્ટર્સ કરવા માટે એ જ્યારે એબ્રોડ જતો હતો ત્યારે એને વિઝા થઈ ગયા, એની ટિકિટ આવી ગઈ અને જ્યારે જવાનું હતું ત્યારે એની સોસાયટીમાંથી 50 જેટલા વ્યક્તિઓ, ભાઈઓ બહેનો એને એરપોર્ટ પર મૂકવા માટે ગયા. 50 જેટલા. એના મમ્મી પપ્પા, એના સગાવાલા તો 4-5 જણ હતા, પણ બાકીના સોસાયટીના જેટલા હતા એ બધા એને મૂકવા માટે ગયા. એરપોર્ટની અંદર જવાનું હતું એટલે બધાને પગે લાગીને એને જય સ્વામિનારાયણ કહીને આશીર્વાદ માંગ્યા. ત્યારે બધા જ પેરેન્ટ્સે, એ નાના નાના કિડ્સના પેરેન્ટ્સે બધાએ કહ્યું કે અમે તને એરપોર્ટ પર મૂકવા માટે એટલા માટે આવ્યા છે કે તને થેન્ક યુ કહેવા માટે આવ્યા છીએ. આ દીકરાને આશ્ચર્ય થયું કે મને થેન્ક યુ? ત્યારે એ પેરેન્ટ્સે કહ્યું તને થેન્ક યુ એટલા માટે કહેવા માટે આવ્યા છીએ કે તારે લઈને અમારા દીકરાઓ છે, અમારા દીકરાઓનું આચરણ, અમારા દીકરાઓના વિચારો, અમારા દીકરાઓના સંસ્કારો અને અમારા દીકરાઓનું વર્તન છે ને એ આજે સંસ્કારયુક્ત બન્યું છે. એના જીવનની અંદર અમારા પરિવારના સંસ્કારો અને મૂલ્યો જળવાયા છે, એટલા માટે અમે તને થેન્ક યુ કહેવા માટે આવ્યા છીએ. વિચાર કરીએ, એક વખત એવો હતો કે જ્યારે આ જ પેરેન્ટ્સ પોતાના દીકરાને એવું કહેતા હતા કે તમારે આની સાથે ઊભા નહીં રહેવાનું, આજે એ જ પેરેન્ટ્સ એવું કહે છે કે તને અમે થેન્ક યુ કહેવા માટે આવ્યા છે. આજે નહીં ઊભા રહેવાનું અને થેન્ક યુ વચ્ચેનો જે ગેપ હતો ને એ ગેપ દૂર કરવાનું કાર્ય એ હરિપ્રસાદ સ્વામીજીને પ્રેમ સ્વરૂપ સ્વામીજી કરી રહ્યા છે. એ યુવાનીને એને દિવ્યતાના માર્ગે અને ધન્યતાના માર્ગે એને ચડાવી છે. આત્મીય યુવા પર્વ આપણે એટલા માટે ઉજવીએ છીએ. આત્મીય યુવા પર્વ આવા યુવાનોના દર્શનને માટેનો અવસર છે. આત્મીય યુવા પર્વ આત્મીયતાથી જીવન જીવતા પરિવારોના દર્શન કરવા માટેનો અવસર છે. આત્મીય યુવા પર્વ આપણા જીવનની અંદર પણ કોઈક એવું વિષય હોય, કોઈક એવો વ્યસન હોય, એને દૂર કરવા માટેનો અવસર છે. આત્મીય યુવા પર્વ આપણા વિચારોની અંદર કોઈક એવી નેગેટિવિટી હોય, એ નેગેટિવિટીને દૂર કરી અને પોઝિટિવ જીવન જીવવા તરફ જવા માટેનો અવસર છે. આત્મીય યુવા પર્વ એટલે ગુરુહરિ સ્વામીશ્રીએ દીક્ષા લીધાને 60 વર્ષ પૂરા થઈ રહ્યા છે. એ 60 વર્ષની જે તપશ્ચર્યા છે, એ તપશ્ચર્યા એના દર્શન કરવાનો અવસર એટલે આત્મીય યુવા પર્વ છે. સ્વામીજીએ આવા આત્મીય પર્વના માધ્યમથી યુવાનીને દિવ્યતાના માર્ગે ચડાવી છે. આવા આત્મીય પર્વના માધ્યમથી યુવાનીને એમને ધન્યતાના માર્ગે ચડાવી છે. તો આજના શુભ અને મહામંગલકારી દિવસે ધનુર્માસના પવિત્ર દિવસોનો જ્યારે પ્રારંભ થયો છે ત્યારે ઠાકોરજીના ચરણોમાં ગુરુહરિ સ્વામીશ્રી અને પ્રગટ ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજીના શ્રી ચરણોમાં એટલી પ્રાર્થના કરવી છે કે એક ભાઈ હતા અને એક ભાઈએ સ્વામીજીને, એક સત્સંગી અમરીશ હતા, એને સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામીજી મારી મોટર બળી ગઈ, મારી ભેંસ હતી એ ભેંસ મરી ગઈ, મને આની અંદર બધી ખોટ આવી ગઈ, હવે મારે શું કરવું? સ્વામીજીએ એનો ઉપાય બતાવતા કહ્યું, સ્વામી કે બધું મૂકીને આ યુવકોના સત્સંગને માટેની તું પ્રવૃત્તિમાં મંડી પડ, યુવા પ્રવૃત્તિમાં મંડી પડ. તને જેટલી ખોટ ગઈ છે ને ભગવાન તને 10 ગણો પ્રોફિટ કરશે. સ્વામીજી કે એનો એક જ ઉપાય છે. યોગીજી મહારાજની જે આ સેવા છે, યોગીજી મહારાજનું જે આ હૃદય છે, યોગીજી મહારાજની જે આ પૂજા છે, યોગીજી મહારાજનું જે સર્વસ્વ છે, સ્વામીજીની જે પૂજા છે, સ્વામીજીનું જે સર્વસ્વ છે, એવા યુવકોની સેવા એ મોટામાં મોટી સર્વોપરી સેવા છે. ત્યારે આપણે સૌ પણ આત્મીય યુવા પર્વના માધ્યમથી
આ યુવાનીને ધન્ય બનાવીએ, આ યુવાનીને દિવ્યતાના માર્ગે ચડાવીએ, આ યુવાનીને સત્પુરુષના ચરણે સમર્પિત કરીએ, આ યુવાનીને સત્પુરુષના ખોળાની અંદર બેસાડીએ. તે માટેના બળ બુદ્ધિ શક્તિ આપણને સૌને આપે, એ જ અંતરની પ્રાર્થના. સજાનંદ સ્વામી મહારાજની જય.